નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સર્જનાત્મકતા અને એઆઈ. શું એઆઈ એ કલાકાર બની શકે? શરૂ કરીએ આજનો વિડીયો. સર્જનાત્મકતા એ માનવની વિશિષ્ટ ઓળખ છે, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તેની બુદ્ધિનું શ્રેષ્ઠ સર્જન છે. વર્તમાન યુગને ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિનો યુગ કહેવામાં આવે છે. આ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ જીવનના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, વેપાર, મનોરંજન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આજે એઆઈ માત્ર માહિતી મેળવવા કે ગણતરી કરવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે કવિતાઓ લખી શકે છે, ચિત્રો દોરી શકે છે, સંગીત રચી શકે છે, વાર્તાઓ લખી શકે છે અને ફિલ્મો માટે પટકથા પણ તૈયાર કરી શકે છે. આ પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે શું એઆઈને સાચા અર્થમાં કલાકાર કહી શકાય? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે સર્જનાત્મકતા અને કલાના મૂળ સ્વરૂપને સમજવું જરૂરી છે. સર્જનાત્મકતા એટલે નવી કલ્પનાઓ કરવી, નવીન વિચારોને જન્મ આપવો અને કંઈક અનોખું સર્જવાની ક્ષમતા. મનુષ્ય પોતાના અનુભવ, લાગણીઓ, કલ્પના શક્તિ અને જીવનમાં બનેલી વિવિધ ઘટનાઓમાંથી પ્રેરણા લઈને કલાને સર્જે છે. એક ચિત્રકાર જ્યારે ચિત્ર દોરે છે ત્યારે તેમાં તેના મનની ભાવનાઓ વ્યક્ત થાય છે. એક કવિ પોતાની કવિતામાં જીવનના સુખ દુઃખ, પ્રેમ, કરુણા, સંઘર્ષ અને આશાને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે છે. આથી કલા માત્ર સુંદર રચના નથી, પરંતુ માનવ હૃદયની સંવેદનાઓનું પ્રતિબિંબ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ દ્વારા વિકસાવવામાં આવેલી એવી અદ્યતન ટેકનોલોજી છે જે ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરીને નવા પરિણામો રજૂ કરે છે. એઆઈ લાખો પુસ્તકો, ચિત્રો, ગીતો અને અન્ય માહિતીનો અભ્યાસ કરીને નવી રચનાઓ તૈયાર કરે છે. તેના દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો, સંગીત અથવા લેખ ઘણી વખત એટલા સુંદર હોય છે કે સામાન્ય વ્યક્તિ માટે તે માનવ દ્વારા બનાવવામાં આવ્યા છે કે એઆઈ દ્વારા તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. આ બાબત એઆઈની અદ્ભુત ક્ષમતાનો પરિચય કરાવે છે. આજના સમયમાં ઘણા કલાકારો પોતાની સર્જનાત્મકતાને વધુ અસરકારક બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. ચિત્રકારો નવા ડિઝાઇન તૈયાર કરવા, સંગીતકારો નવી ધૂનો બનાવવા અને લેખકો વિચારોને વધુ વિસ્તૃત કરવા માટે એઆઈની મદદ લે છે. એઆઈ સર્જનાત્મક પ્રતિક્રિયાને ઝડપી, સરળ અને કાર્યક્ષમ બનાવે છે. તે નવા વિચારો સૂચવે છે, વિવિધ વિકલ્પો રજૂ કરે છે અને ઓછા સમયમાં ઉચ્ચ ગુણવત્તાવાળી રચનાઓ તૈયાર કરવામાં સહાય કરે છે. તેથી સર્જનાત્મક ક્ષેત્રમાં એઆઈ એક ઉપયોગી સહાયક તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે. તેમ છતાં એઆઈને સંપૂર્ણ કલાકાર ગણવું યોગ્ય નથી, કારણ કે કલાકાર માત્ર કૃતિનું સર્જન કરતો નથી, પરંતુ પોતાની લાગણીઓ, અનુભવો અને સંવેદનાઓને પણ તેમાં વ્યક્ત કરે છે. એઆઈ પાસે પોતાની કોઈ લાગણી કે કલ્પના, સપના કે જીવનનો અનુભવ નથી. તે માત્ર ઉપલબ્ધ માહિતી અને અલ્ગોરિધમના આધારે કાર્ય કરે છે. તેથી એઆઈ દ્વારા તૈયાર કરાયેલી રચનાઓમાં ટેકનિકલ કુશળતા તો જોવા મળે છે, પરંતુ માનવીય લાગણી અને આત્મીયતાનો અભાવ અનુભવાય છે. સાચી કલા ત્યારે જ સર્જાય છે જ્યારે તેમાં હૃદયની ઊંડાઈ અને જીવનના અનુભવોનો સ્પર્શ હોય. એઆઈના વધતા ઉપયોગ સાથે કેટલાક પડકારો પણ ઊભા થયા છે. કલાકારોની કૃતિઓની નકલ, કોપીરાઇટનો ભંગ, મૂળ રચનાની માલિકી અને રોજગારી જેવા પ્રશ્નો આજે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. જો એઆઈ કોઈ કલાકારની શૈલીનું અનુસરણ કરીને નવી કૃતિ બનાવે તો તેના અધિકાર કોના ગણવા તે અંગે હજુ સ્પષ્ટતા જરૂરી છે.
તેથી એઆઈનો ઉપયોગ નૈતિકતા અને જવાબદારી સાથે કરવો અત્યંત આવશ્યક છે. ભવિષ્યમાં એઆઈ અને માનવ સર્જનાત્મકતા વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનશે. એઆઈ માનવની જગ્યાએ નહીં પરંતુ તેના સહયોગી તરીકે વધુ અસરકારક સાબિત થશે. માનવની કલ્પના શક્તિ, સંવેદના અને મૂલ્યો સાથે એઆઈની ઝડપ, ચોકસાઈ અને વિશ્લેષણ ક્ષમતાનો સમન્વય થશે તો અનેક નવીનતમ ઉત્તમ સર્જનો શક્ય બનશે. તેથી એઆઈને સ્પર્ધક તરીકે નહીં પરંતુ સર્જનાત્મક વિકાસના સહયોગી તરીકે સ્વીકારવું વધુ યોગ્ય રહેશે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્જનાત્મક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે. ભવિષ્યમાં તેનું મહત્ત્વ વધુ વધશે. તેમ છતાં સાચા અર્થમાં કલાકાર બનવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી. લાગણી, અનુભવ, કલ્પના શક્તિ, સંવેદના અને માનવતા જેવા ગુણો પણ એટલા જ આવશ્યક છે. આ ગુણો હજી સુધી માત્ર માનવમાં જ જોવા મળે છે. તેથી એઆઈને એક શક્તિશાળી સર્જનાત્મક સાધન અને સહયોગી કહી શકાય, પરંતુ તે માનવ કલાકારનું સંપૂર્ણ સ્થાન લઈ શકે તેમ નથી. મશીન વિચારી શકે છે, સર્જન કરી શકે છે, પરંતુ માનવ હૃદયની સંવેદનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકતું નથી. આથી જ સાચી કલાની ઓળખ છે. આ જ છે સાચી કલાની ઓળખ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.